ભૂલાઈ કેમ જાય પાછું? બગડે સાતરે સિત્તાવી, બગડે આશરે થાવી. તના બોલતી હવે આવું નહીં બોલવાનું. બગડે 29. સાચું. કૃષ્ણ મહાદેવ, કેમ છો બધા? મજામાં? આજ બીજા બેન છો તૈયાર થઈને આવેલા છે સ્કૂલે. આવું છું બેટા, ઉભી રહે ને. નવા બ્લોગમાં સ્વાગત છે. ભગવાન બધાને હાજર રાખે શુભેચ્છા. મારી ઢીંગલી જો જાય છે હવે ભણવા, ટાઈમ થઈ ગયો છે. સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. કેવી લાગે છે કોમેન્ટમાં જણાવજો. માં દ્વિજા એમ નો કે નથી જવું, ભર નીંદરમાંથી ઉઠાડીએ તો 7 વાગે ઉઠી જાય. સરસ મજાની કેટલી મસ્ત લાગે છે. ચાલો આવો. હા ગાલું છે ને, ગાલું. મમ્મીની જાણ હજી નીંદવા તો દીજાબેન જો રસોડું બનાવ્યું છે અત્યારે તો. ખુરચી અને ખાટલાની વચ્ચે રાખીને રસોડું બનાવ્યું છે. રસોડામાં તેની વસ્તુ જોવો બધી. દીજાબેનની વસ્તુ જોવો. ચૂલો, પેલી બાજુ કુકર. હજી તો પાણી ભરવા ગયા છે બેન, એટલે આજ તો હું કેવું ખંડેર કરે છે કાંઈ નક્કી જ નથી. તેના કામની અંદર વળગી ગઈ રસોઈ બનાવવા માટે ચૂલે. થોડા બેન આવી ગયા છે પાણી ભરીને બધાને હેરાન કરવાના છે અંદર. આજ તો કેટલું ખંડેર કરે છે એને ખુદને ખબર નહીં હોય આજે તો. અમારે તો જો દર વખતેનો રસોડાનો ગેટ જુઓ તમે કેમ, બાકી ખુરચીની પાછળથી ગેટ છે. જ્યાં તમે મેનુ કાઢ્યું બેન, શું ખાવું છે તમારે? મેનુ કાઢ્યું જો. શું લખેલ છે તો મને સંભળાવો. અમારે તો બેન કોફી પીવી છે. કોફી? હા. તો બીજા બેન હવે કોફી બનાવવા માટે અંદર વળગી ગયા છે, રસોડામાં જાય છે. આજે તો ભીગી છે, કેવી સરસ મજાની હોતી છે. અગર હોવે નહીં મમ્મા કરે તો સરસ મજાની ભીગી છે. એ પંખા ચાલુ કરી દીધા છે. ગરમીનો માલ એટલો બધો છે એ વાત પૂછો મને. જો માં દ્વિજાનો મસ્ત અક્ષર થાય છે. કેવા સરસના તમને કેવા લાગે કોમેન્ટમાં જણાવજો. મને નથી ખૂટતું આવડા અક્ષરમાં તો. એવું અહીંયા એકડો ને બકડો. એકડો લખી નાખો મેં તો. બગડો લખો. એકડો હવે આવશે કે નહીં આવે? બગડે સાતરે સિત્તાવી. બગડો રોય આગળ. ભૂલાઈ કેમ જાય પાછું? બગડે સાતરે સિત્તાવી, બગડે સાતરે થાવી, બગડે આશરે થાવી. તના બોલતી હવે આવું નહીં બોલવાનું. બગડે 29. સાચું. ફૂલ થઈ ગયું છે. ફૂલ પવન પણ છે અને ભારી લઈને આવી ગયા છે તુવેરની. એ ઉતારે છે પછી આપણે રાખી દઈએ એટલે ચોમાસામાં બાળવાની મજા આવે. પલરેલી તો ફાવે નહીં. વાડીએથી આવી ગઈ જો એને ચા પાણી પાઈ દીધા છે અને વરસાદી વાતાવરણ થઈ ગયું છે. સાંજના વાગ્યા છે 6 તો આપણે ધાબે જઈ આવીએ. હાવ ધાબે થઈ ગયું છે, પવન બહુ છે. તમારે કેવો છે કોમેન્ટમાં જણાવજો. પરમ દિવસે આવ્યો તો ત્યારે થોડોક આવ્યો, વળી વયો ગયો. વાવણી જોગો નથી આવ્યો, પણ વાવેલું હોય ઓરવેલું હોય એના માટે સારામાં સારો હતો. હવે વાવણી થઈ જાય તો વધારે સારું, નકર તો ક્યારે થઈ ગઈ નક્કી જ નથી. કેવું વાતાવરણ છે, એકદમ વરસાદી થઈ ગયું છે. આમ તો ક્યાંક હોય એવું લાગે છે વરસાદ, પછી કાંઈ ખબર નહીં. સમાચારમાં જોવું ક્યાં ક્યાં વરસાદ છે, કે હગાવાલાનો ફોન આવી જાય કે અમારે છે ને અમારે છે ને એમ. જવું વાતાવરણ થઈ ગયું છે. નાહી ધોઈને જો રાસને તો ડાન્સને બહુ જ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. કોમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળીએ હવે નેક્સ્ટ મિનિટ. ટાટા બાય બાય.